હાય વન, ધીસ ઇઝ વસીમ પટેલ. ફ્રેન્ડ્સ, આજે તમને બતાવું કે ડ્રેગન ફ્રૂટના એક પોલ પરથી કેટલું હાર્વેસ્ટિંગ આવે. તમે જુઓ, ફ્રૂટ જુઓ, ફ્રૂટના અંદરનું ટેક્સચર જુઓ, પિંક. આપણી પાસે આ હાઇબ્રિડ જમ્બો વેરાયટી છે. તમને બતાવું આજે કે કેટલું એક પોલ પરથી હાર્વેસ્ટિંગ આવે. લોકોને 20-20, 30-30 કિલો કહીએ છે, તો લોકો કહે છે કે આવી શકતું. તો બતાવો આજે. આ જુઓ, આજે ફ્રૂટ ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ઉપર 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 જેટલા ફ્રૂટ અત્યારે છે હાલમાં. ને ફ્રૂટની એક ફ્રૂટની સાઇઝ અત્યારે એક ફ્રૂટની સાઇઝ મારી 400 ગ્રામ પ્લસ થાય છે. તો તમે ગણી લો કે કેટલા થયા. 8 kg એવરેજ આવ્યું, 8 kgનું. આવા 3 થી 4 લેબ આવશે અને દરેક પોલ પર 20 પ્લસ ફ્રૂટ આવશે. આવા જે આ ફ્રૂટ છે એકવાર મેચ્યોર થશે, ફરીથી આવશે. આ રીતે એક વર્ષમાં 3 વર્ષ પછી 15 તમારું હાર્વેસ્ટિંગ થાય છે, 4-5 વર્ષ પછી. એ પણ તમને બતાવીશ. હું મારી પાસે એક ફાર્મનું એ છે શૂટ, તો આપણે એ પણ બતાવશું. તો આવી જ નવી જાણકારી માટે અમારી સાથે બની રહ્યો. થેન્ક યુ ફોર વોચિંગ.